સ્કૂલ વાન સંચાલકોએ કડક ટ્રાફિક નિયમના પાલન માટે આરટીઓએ આદેશ કરતા સ્કૂલ વાન એસોસિએશનના તમામ સભ્યો ભયભીત થઈ ગયા હતા। આવા સમયે ટ્રાફિકના તમામ નિયમો પાળવાની તૈયારી બતાવી શહેર સ્કૂલ વાન એસોસિએશનના હોદ્દેદારોએ આરટીઓ પાસે 1.5 મહિનાનો સમય આપવાની સાથોસાથે સહકારની પણ માંગણી કરી છે। આ અંગેની વિસ્તૃત માહિતી આપવા આજે રાજકોટ શહેર સ્કૂલ વાન એસોસિએશનના બહાદુરસિંહ ગોહેલ, અજયભાઈ બોરેચા, વિજયભાઈ બોરીચા, રમેશ ડાભી સહિતના લોકો ગુજરાત મિરરની મુલાકાતે આવ્યા હતા। આ તમામ આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચલાવતા તમામ સંચાલકો, વાહન માલિકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરાઈ છે। ફૂલવાણી મુરાદ હબીબભાઈ, રાજકોટ તકલીફ એ મોટી પડી રહી છે કે આજે તમે જોઈ રહ્યા છો આ જેટલા વાહનવાળા, જેટલા રિક્ષાવાળા કે એ લોકો રોજનું લઈને રોજનું ખાવાવાળા છે, આમાં કોઈ વ્યક્તિ કેપેબલ નથી। આજે 2.5 મહિના થઈ ગયા સ્કૂલ બંધ છે, બરોબર છે। સ્કૂલની અંદર એટલી પરેશાની, એટલી તકલીફ છે તમામ વ્હીકલોને કે આજે સરકારે અમને કીધું કે ટેક્સી પાર્કિંગ કરાવો, અમે હા પાડી, એના નિયમ ઉપર કર્યું, અમે હા પાડી। 12 છોકરા 14 છોકરાની બધી અમે એકલી તૈયાર છીએ। હવે કાલે અમારી ગાડી 130 ગાડીનું જે લિસ્ટ ગયું હતું તો એ અમે એગ્રી કરાવવા તૈયાર છીએ। એજન્ટ લોકો અમારી સાથે છે, બધા એમને સાથે છે, પણ હવે એ લોકોએ રહી રહીને એક એવો પ્રશ્ન કાઢ્યો છે કે બાકડા નહીં ચલાવીએ તો અમે છોકરા ક્યાં બેસાડીએ। આજે કાલની તારીખની અંદર અમે અમદાવાદના પ્રમુખની જે ગાડીની અંદર જે લોકોએ તમારા TV9 માધ્યમમાંથી બધે એનું ઇન્ટરવ્યૂ આવ્યું છે, અમે એની સાથે ચર્ચા કરી, એનો વિડીયો મંગાવ્યો તો એમાં પણ બાકડા છે, એમાં 12 છોકરા 14 છોકરાની પરમિશન છે। એ લોકોની અમદાવાદની અંદર કાલ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એ લોકોને રાહત મળે, સુરતમાં રાહત મળે, બરોડામાં રાહત મળે તો રાજકોટના માણસોને કેમ રાહત ન મળે? કારણ કે રાજકોટનો દરેક વ્યક્તિ અત્યારે વાહનવાળા, રિક્ષાવાળા તમામને તકલીફ છે, તમામની તકલીફ દૂર કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે। હા, 13 તારીખ આમાં વિદ્યાર્થીઓનું એવું છે કે તમામ જે વાલીઓ છે એ બહુ સારા છે, રાજકોટના વાલીઓ કે એ અમને બહુ સારો સપોર્ટ કરે છે અને તમામ વાલીઓને અમે આભાર પણ માનીએ છીએ। સ્કૂલવાળા પણ સારા છે, અમારા જે કાંઈ અમે જે બધા સ્કૂલવાળા બધી સ્કૂલમાં ચાલી છીએ એ લોકોનો પણ અમને સપોર્ટ છે, પણ સરકારશ્રીને અમે એટલી રજૂઆત કરીએ છીએ કે 25-25, 50-50 ગાડીઓ લાઇન ટુ લાઇન થશે, બરોબર છે। એકયારે જે એ લોકો નથી કરી દેતા માંગતા। આજે બધાની પરિસ્થિતિ એવી છે, કોક પાસે 20,000 હોય, કોક પાસે 15,000 હોય, બધાની રીતે કરી શકે। આજે સતત 2.5 મહિનાથી સ્કૂલ ચાલુ છે, એટલે અમે રજૂઆત બસ એક જ છે કે અમે નિયમ ઉપર, પાલન ઉપર હાલશી, પાલન વિરુદ્ધ અમે નહીં જાય, પણ અમારી ગાડી રોડ ઉપર જે લોકો 13 તારીખથી રોકવાના એમાં અમને રાહત આપે। કારણ કે એ લોકો એમને એક જ વાત કરી રહી કે 20,000, 15,000 રૂપિયા બાકડાનો દંડ થશે, 5,000 રૂપિયા તમારા છોકરાનો દંડ થશે। આ કોઈ એક માન્યતા ન કહેવાય સાહેબ। હું રાજકોટ શહેર સ્કૂલ વાન એસોસિએશનનો પ્રમુખ છું અને આજે કાંડ રાજકોટમાં યજ્ઞકાંડ ઊભો થયો છે એ અનુસંધાનમાં અમને સરકારશ્રીની ઘણા ગાઈડલાઇન્સ આવેલી છે, જે અત્યારે 13 તારીખે અમારી બધી શાળાઓ ખુલી રહી છે। તે અનુસંધાનમાં રાજકોટમાં 3,500 વાહન ચાલકો અમારી સાથે છે, જેમાં એક પરિવારમાં 6 સભ્યો એનું ભરણ પોષણ કરી રહ્યા છે। તો આવા જ સંજોગોની અંદર સરકારશ્રીએ જે ગાઈડલાઇન મુજબ અમે આરટીઓમાં ઘણી રજૂઆત કરેલી છે। છેલ્લા 5 દિવસથી અમે સતત એ આરટીઓ અધિકારીને રૂબરૂ મળેલા છીએ અને આ વસ્તુમાં એવો પ્રશ્ન ઊભો થયેલો છે કે વીમા 25,000 રૂપિયા થર્ડ પાર્ટી વીમો આવે છે અને પાસિંગની લગભગ અંદાજિત કિંમત ફી 5,000ની આસપાસ થઈ છે, જે 30,000 એક ગાડીનો ખર્ચો છે। તો આ અનુસંધાનમાં છેલ્લા 2 મહિનાથી અમારે શાળાઓમાં વેકેશન છે અને હવે નવું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે, ત્યારે અમને એ આરટીઓ એવી સૂચના આપેલી છે કે એક પણ વાહન હું તમારા ચાલવા નહીં દઉં। તો હું સરકારશ્રી પાસે માગણી કરું છું કે મને મહિના દિવસનો ટાઈમ આપો। મારી 10 ગાડી કાલે પૈસા ભરાઈ ગયા છે, પણ એને ટેક્સી પાર્કિંગ કરી દેવામાં આવતું નથી। એનું કારણ એ લોકોએ સ્પીડ મીટર મૂકવાની વાત કરી, પણ રાજકોટ સ્પીડ ગવર્નર મૂકવાની વાત કરી છે, પણ એ સ્પીડ ગવર્નર રાજકોટ સિટીમાં ચાલી શકે એમ નથી। ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ જ રીતે પાર્કિંગ કરેલું આપેલું છે, જ્યારે રાજકોટમાં આ પાર્કિંગ કરી દેવામાં અત્યારે અમને ના પાડી રહ્યા છીએ। અને બેઠક વ્યવસ્થામાં રાજકોટમાં જેટલી પણ સીએનજી વાહનો ચાલે છે, તમામ વાહનોમાં બાટલાની ઉપર જ લોકો બેસે છે અને આજે સિટી બસો જે ચાલે છે અત્યારે રાજકોટમાં સીએનજીની, એ બધાની નીચે ગેસના બાટલા છે જ, સીએનજીના બાટલા છે જ, તો એને કેમ પ્રતિબંધ નહીં? અન્ય સ્કૂલોના જે બસો છે એ બસોમાં પણ સીએનજી છે। આ સીએનજી છે છતાં પણ એની ઉપર કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી। તો અમે નાના અને મધ્યમ વર્ગના ગરીબ માણસો છીએ, ત્યારે આજે અમારી ઉપર તવાઈ બોલી રહી છે અને આરટીઓ અધિકારીની સૂચના મુજબ એવી અમને સૂચના મળી છે કે એક ગાડી જો પકડાશે તો 25,000થી નીચે દંડ કરવામાં આવશે નહીં। 25,000 તો મિનિમમ દંડ અમે તમને આપશું જ। તો એ અનુસંધાનમાં હું સરકારશ્રીને રજૂઆત કરવા માગું છું
કે ખરેખર અમારા આ રાજકોટ સિટીના મધ્યમ વર્ગના તમામ વાહન ચાલકોને થોડી રાહત આપે. હું ખાતરી આપું છું કે 1 મહિનાની અંદર લગભગ હું આ આરટીઓ પાસિંગ કરાવી દઈશ, કારણ કે અત્યારે આરટીઓ પાસે સ્ટાફ નથી. મારી 3500 ગાડી છે, તો કેટલા સમયમાં પાસ થશે એ આરટીઓ અધિકારી મને જવાબ આપે. કારણ કે આટલા બધા પરિવાર હેરાન અને દુઃખી છે. અત્યારે કોઈને અત્યારે ચેન્જ છે નહીં. અત્યારે મારી સાથે 500 વાહન ચાલકો અત્યારે અહીંયા હાજર છે.